નમસ્કાર, હું છું અશ્વિન ભોઈ અને આ પ્રસ્તુતિમાં તમારું સ્વાગત છે. તો આજે વાત કરીશું કૌશલ્ય અને સફળતાની. ભારતમાં યુવાનો માટે રોજગારની સફર કેવી રહી છે? ચાલો શરૂઆત કરીએ એક મોટા પડકારથી જે આજની પેઢી સામે ઊભો છે. આ વાત છે ગુજરાતના એક ગામડાની, મિત્તલ વસાવાની. એની પાસે ન કોઈ ઓળખાણ હતી, ન ઉચ્ચ શિક્ષણ. અને મિત્તલની જેમ જ ઘણા યુવાનો શિક્ષણ અને સાચી તક વચ્ચે અટવાયેલા છે. ખબર છે, આપણા દેશની 50%થી વધુ વસ્તી 25 વર્ષથી નાની છે. કેટલી મોટી તાકાત! પણ વર્લ્ડ બેંક કહે છે કે આમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ પાસે જરૂરી ડિજિટલ સ્કિલ્સ જ નથી. તો પછી રસ્તો શું? જવાબ છે સ્કિલ ડેવલપમેન્ટ, જે એક નવી દિશા બતાવી રહ્યું છે. અને આ બદલાવ લાવવા માટે ઘણી સંસ્થાઓ આગળ આવી છે, જેમ કે HDRC અને બીજી ઘણી. ખાસ કરીને HDRC જેવી સંસ્થાઓ, જે ગુજરાતના 12 જિલ્લાઓમાં છેક પાયાના સ્તરે કામ કરી રહી છે. પણ આ પ્રોગ્રામ્સ ચાલે છે કેવી રીતે? ચાલો એની રૂપરેખા પર એક નજર કરીએ. અહીં માત્ર ટેકનિકલ જ્ઞાન નહીં, પણ સોફ્ટ સ્કિલ્સ પર પણ એટલો જ ભાર મુકાય છે. આ કોઈ સાદી તાલીમ નથી. 240 કલાકની ડિજિટલ અને નોન ડિજિટલ ટ્રેનિંગ હોય છે, જેમાં બેઝિક અંગ્રેજી અને કમ્પ્યુટરથી લઈને લીડરશિપ અને ટીમવર્ક જેવી સ્કિલ્સ શીખવાડાય છે. ચાલો હવે જોઈએ કે આનાથી વાસ્તવમાં શું ફરક પડ્યો, કારણ કે આંકડાઓ બહુ જ રસપ્રદ છે. HDRCએ ફક્ત 3 વર્ષમાં 1000થી વધુ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપી, અને એમાંથી 710 લોકોને તો સારી નોકરી પણ મળી ગઈ. શું વાત છે! આટલું જ નહીં, 93%ના પ્લેસમેન્ટ રેટ સાથે તેમને 55 સંસ્થાઓમાં બેસ્ટ એવોર્ડ પણ મળ્યો. અને આ સફળતા હજુ પણ ચાલુ છે. તાજેતરમાં જ 628માંથી 407ને નોકરી મળી. તો હવે સવાલ એ છે કે આગળનો રસ્તો શું? આ મોડલ આટલું જરૂરી કેમ છે? મતલબ સાફ છે, આ પ્રોગ્રામ્સ ખાલી નોકરી નથી આપતા, પણ કરિયર બનાવે છે અને સમાજને મજબૂત કરે છે. તો વિચારવા જેવી વાત એ છે કે આવા સફળ મોડલને આપણે દેશના દરેક યુવાન સુધી કેવી રીતે પહોંચાડી શકીએ.